નમસ્કાર, હું પ્રવીણ. મુદ્દો એક, લડાઈ અલગ અલગ. આજે 50થી વધુ તાલુકાઓમાં વરસાદ થયો, પરંતુ ઉકળાટ હજુ ગયો નથી અને ઉકળાટ સરકારમાં પણ બેચેની લાવી રહ્યો છે. અધિકારીઓની દોડધામ, અધિકારીઓને ખખડાવવાની વાત હોય કે અધિકારીઓને એ કહેવાની વાત હોય કે તમે રસ્તો કાઢો. પાણી ઘણું વહી ગયું છે. વાત જમીન સંપાદન અને હાઈટેન્શન લાઇનની થઈ રહી છે. 10 મહિના 1 વર્ષથી આ મુદ્દો છે અને સતત આમાં કોઈ એવું બાકી નથી કે કૂદ્યું ન હોય. ના છૂટકે કૂદવું પડે. કોઈ એવું નથી કે ઘરે બેસેલું છે, કેમ કે આ મુદ્દો એવું લાગે છે કે ભલભલાને ઘરે પણ બેસાડી દે. એમાં વિપક્ષ પણ આવી જાય, સત્તા પક્ષ પણ આવી જાય અને સો કોલ્ડ જે અધિકારીઓનો ક્લાસ લેવાઈ રહ્યો છે અથવા તો અધિકારીઓ પાસે માર્ગદર્શન મંગાઈ રહ્યું છે એ અધિકારીઓ પણ આવી જાય. આજના દ્રશ્યો કચ્છના વાંડિયા હાઈવેના છે, જ્યાં ચક્કાજામ થયો. આમ તો કિસાન કોંગ્રેસે અગાઉ જ આ જાહેરાત કરી હતી કે 30 તારીખે રસ્તા રોકો આંદોલન કરીશું. તો ટંકારાથી લઈને ઉપલેટાથી લઈને કચ્છમાં પણ રસ્તા રોકો આંદોલન થયું. તો પદયાત્રા ચાલી રહી છે. બીજી મોટી વાત એ કે જેતપુરમાં જે કંઈ પણ 10 દિવસથી વધુ સમય થઈ ગયો, ડીએમથી લઈને કલેક્ટરથી લઈને બધા આવ્યા મળવા, કહ્યું કે વાતચીત કરવા માંગીએ છીએ. આ ટંકારાના દ્રશ્યો છે. એટલે એમ કહેવામાં આવ્યું કે અમને લેખિતમાં જોઈએ. તો સ્થિતિ બે તરફ થઈ. જેતપુરમાં આંદોલન, કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ આંદોલન ચલાવી રહી છે અને ફેબ્રુઆરી માર્ચમાં જે કિસાન સંઘ ગાંધીનગરમાં તંબુ તાણવાનું હતું એ કિસાન સંઘ ફરીથી મેદાનમાં આવ્યું છે. કિસાન સંઘે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સમાં એવું લાગ્યું કે સરકારને અલ્ટિમેટમ આપી દીધું. કિસાન સંઘે એમ કહ્યું કે તાત્કાલિક કોઈ નીતિ બનાવો, નહીં તો અમે જેતપુરના ખેડૂતો સાથે રસ્તા પર આવીશું. એનાથી મોટી વાત એ કહી, એ કયા મંત્રીને કહી એ કિસાન સંઘ જાણે. આર.કે. પટેલ જે મહામંત્રી છે એમને એમ કહ્યું કે જો મંત્રી પાસે સમય ન હોય તો મંત્રીઓએ રાજીનામા આપી દેવા જોઈએ. મંત્રીમંડળ પરફોર્મન્સ બેઝડ હોવું જોઈએ. એ ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ હતી. આજની આ જે પ્રેસ કોન્ફરન્સ છે, તમામ સરપંચોને બોલાવવામાં આવ્યા. ત્યાં ખુદ ભાજપના નેતા ઘેરાઈ ગયા, કેમ કે સવાલ જવાબ તો ત્યાં થવાના ને. એટલે જ કહ્યું કે આ મુદ્દામાં કોઈ પણ ઘરે બેસેલું નથી, અથવા તો કોને ઘરે બેસવાનો વારો આવે એ ઘણું બધું આગળનો સમય કહી જશે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીએ 5 તારીખે 5 જુલાઈએ ગાંધીનગરમાં આમરણાંત ઉપવાસ કે ધરણા કરવાની જાહેરાત કરી છે. એટલે હવે કોઈ બાકી નથી, કોઈ પક્ષ બાકી નથી, કોઈ કિસાન સંગઠન બાકી નથી. અને જેને વિપક્ષ કહે છે કે ભાજપના માસિયાઈ ભાઈ છે, અથવા તો સત્તા પક્ષના કચ્છના એક ધારાસભ્ય કહે છે કે કિસાન સંઘ અને ભાજપ માસિયાઈ ભાઈ છે, તો એ માસિયાઈ ભાઈ પણ હવે ચૂપ નથી. પણ કિસાન સંઘનું આવું અલ્ટિમેટમ આપવું તો શું સીધો સંકેત માની લઈએ કે આ અઠવાડિયામાં અથવા તો આવતીકાલે કેબિનેટ કોઈ એવી વાત આવશે કે જેનાથી ઘણું બધું ક્લિયર થઈ જશે. અને જો પોલિસી બને છે તો ઓપિનિયન શું લેવાયા છે. આર.કે. પટેલ સાથે વાતચીત થઈ. આર.કે. પટેલ બહાર છે, બેસ્યા નહીં. મનસુખ પટોડિયા આપણી સાથે જોડાશે. પણ એ પહેલા કિસાન સંઘે ગઈકાલે શું કહ્યું તે સાંભળી લઈએ. ના છૂટકે આજે ભારતીય કિસાન સંઘે ખૂબ નિંદનીય પ્રસ્તાવ રજૂ કર્યો છે કે ભાઈ તંત્ર સુધરે. આ તંત્રના વાંકે કેટલાક મંત્રીઓ પર પણ સવાલ ઉભા થાય છે કે આ એસીમાં બેસીને લીધેલા નિર્ણયો શું પરિણામ લાવે. પરફોર્મન્સના આધાર પર મંત્રીમંડળ હોવું જોઈએ. સમય ના હોય એવા મંત્રીઓએ રાજીનામું દઈ દેવું જોઈએ. ગુજરાતનો ખેડૂત ખોબલે ખોબલે મત આપ્યા પછી જો આ પરિસ્થિતિમાં હોય, ચલાવી જ ના લેવાય. એટલે ભારતીય કિસાન સંઘની આજની પ્રદેશ કારોબારીએ સર્વાનુમતે ઠરાવ કર્યો છે કે જો ત્વરિત વીજ પોલની નીતિ નક્કી નહીં થાય તો આવનાર દિવસની અંદર જેતપુરના ખેડૂતોને સાથે રાખીને ભારતીય કિસાન સંઘ પણ રોડ ઉપર ઉતરશે. ગ્રાફિક્સ બ્લેન્ક કરતા મુદ્દો નહીં, કેમ કે ઘણા બધા બ્લેન્ક છે આ બધા મુદ્દે. તો ઘણું બધું થઈ રહ્યું છે. મનસુખ પટોડિયા જોડાઈ ગયા હો તો સ્ક્રીન પર લાવો. જયેશ પટેલ આપણી સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન જોડાશે અને આ બધું જ થઈ રહ્યું છે. હવે તો કોઈ બાકાત નથી. મનસુખભાઈ, સ્વાગત છે આપનું. જુનાગઢથી જોડાયા છે. જયેશભાઈ, આપનું પણ સ્વાગત છે.
મનસુખભાઈ આપથી જ શરૂઆત કરીએ. મનસુખભાઈ, આમ તો ફેબ્રુઆરી માર્ચમાં કિસાન સંઘે જાહેરાત કરી હતી. હવે ગઈકાલે આર કે પટેલ કે પ્રેસ કોન્ફરન્સ જે કરવામાં આવી કે ના છૂટકે અમારે કેવું પડી રહ્યું છે કે વહેલી તકે તમે નીતિ જાહેર કરો, નહીં તો અમે રસ્તા પર ઉતરીશું. અને કેમ કેવું પડે કે મંત્રીઓ પાસે સમય ન હોય તો રાજીનામું આપી દો? તો શું આ ગંભીરતા છે, ગંભીરતા નથી, અથવા તો હવે શું સ્થિતિ એ નોબત આવી ગઈ છે કે વહેલી તકે તમે આ મુદ્દાનું સમાધાન લાવો? હા જી ભાઈ, જી. જાન્યુઆરી ની અંદર જે આંદોલન કર્યું ભારતીય કિસાન સંઘે, સરકારને અલ્ટિમેટમ આપ્યું હા. અને એની અંદર 14 મુદ્દાનો સ્વીકાર કર્યો છે સરકારે. એમાંથી 7 જેટલા મુદ્દાનો નિર્ણય કંઈક આવી ગયો છે અને 7 મુદ્દાઓ બાકી છે. એમાં વીજ પોલનો મુદ્દો છે જ. માનો નહીં કે ફેબ્રુઆરી ની અંદર કચ્છની અંદર ચક્કાજામ કર્યો રોડ. માનો નહીં કે 18 કિલોમીટર સુધી વાહનો થપ્પા લાગી ગયા. 8 કલાક સુધી સતત આ રસ્તો બંધ રહ્યો, હાઈવે. ત્યારે સરકારે કિસાન સંઘ હારે બેઠી અને વાત કરી છે કે ખેડૂતોના ખેતરમાં જે વીજ પોલ આવશે એની અંદર જે કઈ બજાર કિંમત હશે, માનો નહીં કે જંત્રી નહીં પણ ત્યાં શું ભાવે વેચાણ થાય છે જમીન, એને ધ્યાનમાં રાખી અને પૈસા આપવાની જે વાત છે એ ત્યારે પણ થઈ હતી. અને આજે જેતપુરના ખેડૂતો જે આંદોલન કરે છે એ વીજ પોલનો મુદ્દો છે. લગભગ 12 દિવસથી આ ખેડૂતો આંદોલન કરે છે, ઉપવાસ ઉપર બેઠા છે. સરકારે એને બોલાવ્યા છે એવી વાત પણ આપના માધ્યમથી મળી છે. એટલા માટે કાલે પ્રદેશ કારોબારીની અંદર એક નિર્ણય લેવાનો કે ભાઈ ખેડૂતો ઉપવાસ આંદોલન કરે છે વીજ પોલને બાને, ત્યારે સરકારને લેખિતમાં કાલે પત્ર મોકલ્યો છે કે ખેડૂતોના મુદ્દા ઉપર તાત્કાલિક એની નિર્ણય કરો. અને જે વીજ પોલની લાઈન નીકળે છે એના ખેતરની અંદર એ તો આજીવન રહેવાની છે, કારણ કે એમાં અદાણી એવા પૈસા કમાય છે અને ખેડૂતોને વળતર ન મળે એ યોગ્ય નથી. ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો ઉપર આવો વ્રજ ઘા જે ઝીકવામાં આવે છે, ખેડૂતો પાયમાલ થઈ જાય એવી સ્થિતિ પેદા થાય છે. ત્યારે સરકારને અલ્ટિમેટમ આપવું પડ્યું છે કે તાત્કાલિક નિર્ણય કરો, તમારે શું આપવું છે ખેડૂતોને. અને ખેડૂતો રસ્તા ઉપર બેસી જાય અને આ ઉપવાસ આંદોલન કરે એ ક્યારેય અમને ચલાવી નહીં લઈ એવું કિસાન સંઘે ચોખ્ખું કીધું છે. કારણ કે આ દેશભરની અંદર મોટામાં મોટું ખેડૂત સંગઠન હોય તો ભારતીય કિસાન સંઘ છે. અને સરકારને એટલા માટે કહેવું પડ્યું છે કે આટલા સમયથી આ રજૂઆત કરવા છતાં આ વિભાગના મંત્રી કોઈ એની ત્વરિત નિર્ણય ના કરે, આ વિભાગના કોઈ કર્મચારીઓ આ બાબતે કોઈ ચિંતા ના કરે, તો આવા મંત્રીઓને જેને સમય નથી એવા મંત્રીઓને પણ કાઢી નાખવા જોઈએ એવી વાત કિસાન સંઘે કરી છે. કારણ કે લોકશાહીની અંદર જ્યારે ખેડૂતો મત આપે અને ત્યારે એ મંત્રી બને છે, ત્યારે એવા સમયે ખેડૂતોની ચિંતા ન કરવી એવા મંત્રીઓને કાંઈ આ ખેડૂતોને જરૂર નથી. માટે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે કે તાત્કાલિક નિર્ણય કરો અને ખેડૂતો જે ઉપવાસ ઉપર બેઠા છે એને ન્યાય આપો. તો મનસુખભાઈ, માર્ચની વાત થઈ, ફેબ્રુઆરીની વાત થઈ. મેં તમામ ચહેરાઓ, કેમ કે છેલ્લા 10 મહિનાથી જીએસટીવી આંદોલનની અપડેટ સાથે લોકો સુધી મુદ્દા પહોંચાડી રહ્યું છે. 3 મહિના પહેલાથી સરકારને તો બધી જ ખબર હતી, છતાંય શું 3 મહિનાથી કામ ન થયું એટલા માટે ફરી તમારે મેદાનમાં આવવું પડ્યું? સરકારને તો ખબર હતી ને, મંત્રીશ્રીને ક્યાં નથી ખબર? સરકારને ક્યાં નથી ખબર કે સમસ્યા શું છે? તો રજૂઆત તમે પણ અને અલગ અલગ લોકો પણ કરી ચૂક્યા હતા, પણ કમનસીબે ચહેરાઓ આજકાલ મેદાનમાં જોવા નથી મળતા. તમે પણ જાણો છો. કિસાન સંઘની નીતિ રીતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોનું આંદોલન થતું હોય છે. પેલા રજૂઆત, પછી વાત, પછી એનો સમય અમે એટલા માટે માગીએ છીએ કે ભાઈ તમે આ અઠવાડિયે ફ્રી ન હોય તો આવતા અઠવાડિયે અમારી હારે બેહો. આ અનેક વખત રજૂઆત કરવા છતાં મંત્રીઓ કોઈ ધ્યાન દીધું નથી, અધિકારીઓ ધ્યાન નથી દીધું અને ખેડૂતો ઉપવાસ ઉપર બેહે એ ત્યારે અમને ચિંતા થઈ છે કિસાન સંઘને. કારણ કે ખેડૂતોથી ચાલતું આ સંગઠન છે અને ખેડૂતોને અન્યાય થાય ત્યારે ગમે ત્યારે કિસાન સંઘ મેદાને આવ્યું જ છે. ને કિસાન સંઘ, મનસુખભાઈ, હું એમ કહું તો કિસાન સંઘ તો છેલ્લે નેશનલ હાઈવે ચક્કાજામ કર્યો અને દેખાડી દીધો, ખેડૂતોએ પરચો દેખાડી દીધો, છતાંય 3 મહિનામાં કઈ કામ નથી થયું. તમે એમ કહો મંત્રી ગંભીરતાથી નથી લેતા, અધિકારીઓ ગંભીરતાથી નથી લેતા, તો આ બધી એસઓપી ની બધી વાત શું ચાલી?
કાલે અમારે એ બોલવું પડે કે સરકાર ગંભીર કેમ પ્રશ્ન નથી લેતું યા હા અને મંત્રીઓને ઘર ભેગા કરવાનો શબ્દ અમારા મોઢામાંથી ક્યારે નીકળો હા કે આ અમારી વાત માનતા નથી, ખેડૂતોની વાત માનતા નથી તો આને ઘર ભેગા કરી દો, એવું તો કિસાન સંઘે કાલે બોલ્યું કે આવા લોકોની જરૂર નથી અમારે. આજનું એટલે જે આજે મનસુખભાઈ આજે તમે અમે બહુ સાચા રસ્તે છે. આજે અમે આજનું મેં ઈ જ title વાત એટલા કરીએ માટે છીએ. રાખ્યું છે ને કે મુદ્દો એક જ છે, લડાઈ અલગ અલગ ચાલી રહી છે, પણ એ ના, બધા લડાઈ જ તો- લડાઈમાં એકબીજાની લડાઈ તો સહમતિ છે. ખેડૂતોની ચાલે જો છે. આ મુદ્દાનું એ સમાધાન આવે તો એકબીજાની ભારતીય સહમતિ કિસાન છે. મારી વાત સાંભળો તમે. ભારતીય કિસાન સંઘે ક્યારેય રાજકારણ કર્યું નથી. અમે રાજકીય લોકો છીએ જ નહીં. અમારે કોઈ ચૂંટણી લડવી નથી. રાજકીય લોકો ગમે તે વળાંક લે, ગમે ત્યાં ગમે તે રીતે ખેડૂતોનો દુરુપયોગ કરે અને ખેડૂતો એના ભોગ બને, એટલા માટે રાજકારણ સાથે કિસાન સંઘને ન સરખાવવું જોઈએ. આ તો મારી વિનંતી છે આપને. તો મનસુખભાઈ દર વખતે તો કેમ વિપક્ષ એમ કહે કે સરકાર કોઈ પણ મુદ્દે ખાલી કિસાન સંઘના અગ્રણીઓ સાથે જ ચર્ચા કરે છે, શું ગુજરાતમાં કે બીજા કોઈ સંગઠન નથી? આવી ફરિયાદો કેમ ઉઠે છે? શું બધાનું ઓપિનિયન લેવું જોઈએ? વિપક્ષ તો એની ભૂમિકા ભજવે છે અને વિપક્ષને તો માત્ર સરકારને બદનામ કરવાનું કામ વિપક્ષનું છે. એટલે વિપક્ષની આરે કિસાન સંઘને કાંઈ લેવા દેવા નથી. સત્તા પક્ષ આરે અમારે તો ખેડૂતોના જે પ્રશ્નો છે ઉકેલવાનો વિષય છે, એટલે તાત્કાલિક અસરથી સરકાર ઉકેલે. અને અમે કાલે કહી દીધું છે કે ભાઈ ન ઉકેલે તો અમે કિસાન સંઘ ખેડૂતો સાથે રાખી અને આંદોલન કરશું. ના, આમાં બે મુદ્દા નીકળ્યા મનસુખભાઈ. તમે બહુ સાચી વાત કહી કે અધિકારીઓ, તમે કહ્યું કે મંત્રીઓ કામ નથી. જયેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, મનસુખભાઈ કહે છે કે અમારે અલ્ટિમેટલી કહેવું પડે કે જો કામ ન કરતા હોય અધિકારીઓ તો મંત્રીઓને કાઢો. એટલે કિસાન સંઘ ફરી મેદાને આવ્યું છે. એક જ મુદ્દો છે, લડાઈ બધી અલગ અલગ ચાલી રહી છે. જયેશભાઈ. પ્રવીણભાઈ, જ્યારે પણ ગુજરાતમાં કિસાન આંદોલન તીવ્ર થયું છે ત્યારે ભારતીય કિસાન સંઘે એમાંથી હવા કાઢી નાખવાના પ્રયત્ન કર્યા છે. આ કિસાન સંઘની ફિતરત છે. જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે ત્યારથી જેટલા પણ કિસાન આંદોલન થયા છે અને કિસાન આંદોલનને અવળે પાટે કે ખોટી દિશામાં લઈ જવા માટે હંમેશા કિસાન સંઘ આગળ આવતું હોય છે. પ્રવીણભાઈ, આજે ટાવર લાઈન નો પ્રશ્ન છે, છેલ્લા 2 વર્ષથી ચાલે છે. અત્યારે તો કિસાન સંઘ એમ કહી રહ્યું છે કે પરફોર્મન્સ બેઝ મંત્રીમંડળ હોવું જોઈએ, જેને કામ નથી કર્યું, સમય ના હોય એવા મંત્રીઓ રાજીનામા આપી દે. એ મગજના એવું લાગ્યું છે, સત્તા પક્ષને એવું લાગ્યું છે, એટલે કિસાન સંઘને આગળ કરીને ખેડૂતોને નુકસાન કરવા માટે અથવા તો સરકારને ગમે છે એવી નીતિની જાહેરાત કરવા માટે કિસાન સંઘને આગળ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને રાજકારણીઓ ખેડૂતો સાથે અન્યાય કરવા માટે અને ખેડૂતો જે તીવ્રતાથી આંદોલન કરે છે એનો દુરુપયોગ, એને નુકસાન કરવા માટે આ વાત થઈ રહી હોય. પ્રવીણભાઈ, એવું મારું બહુ સ્પષ્ટપણે માનવું છે. કચ્છમાં પહેલું આંદોલન કિસાન સંઘે કર્યું હતું જયેશભાઈ. બાદમાં વસ્તુ ઠીક છે કે જે લીડરશિપ લેતા હતા એ જ વ્યક્તિ ગાયબ છે. કચ્છમાં આ મુદ્દે પહેલું આંદોલન જ કિસાન સંઘે કર્યું હતું. નેશનલ હાઈવે ચક્કાજામ કિસાન સંઘે કર્યું હતું. એ વાત અલગ છે કે બાંહેધરી શું મળી 3 મહિને નિવેડો નથી આવ્યો. એટલે મતલબ કે રસ્તાઓ ફંટાઈ જાય છે, આ મુદ્દાનું સમાધાન નથી આવતું. પ્રવીણભાઈ, કંપનીઓ 26,000 મીટર લેખે રૂપિયા આપવાની વાત હતી. ખેડૂતો એનાથી વધુ માંગતા હતા. 26,000 રૂપિયાની ઓફર કરેલી હતી અને 18,000 રૂપિયામાં કોમ્પ્રોમાઇઝ કરીને સેટલમેન્ટ કર્યું અને પછી આંદોલનમાંથી બહાર નીકળી જવું, એ શું દર્શાવે છે પ્રવીણભાઈ? આપ સમજી શકો છો અને ગુજરાતનો ખેડૂત પણ એ વાતને સમજી ગયો છે. એટલે કચ્છનું આંદોલન અત્યારે અમે જ્યારે વ્રજવાણીથી જ્યારે અમે પદયાત્રા શરૂઆત કરી ત્યારે મેં આપને કહ્યું તેમ કે મોટા ભાગના ખેડૂતોને વળતર મળ્યું નથી અને વળતર મળ્યું છે તો 25,000 થી લઈને 2.5 લાખ રૂપિયા સુધીનું વળતર મળ્યું છે. પ્રવીણભાઈ, આ તે કેવી નીતિ કે જ્યાંથી ટાવર લાઈનની શરૂઆત થાય છે, જ્યાં સૌથી પહેલું 2 વર્ષ પહેલા આંદોલન ચાલુ થયું અને ત્યાં 75 થી 80% ખેડૂતોને હજી સુધી વળતર નથી મળ્યું અને જે કિસાન સંઘ એની આગેવાની લેતો હતો એ આજે ક્યાં છે એ દેખાતું જ નથી. અને આટલું જ્યારે 15મી જૂનની ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ તો કરી, ગઈકાલે થોડું આક્રમક પણ હતું. એટલા માટે જ મેં આર.કે. પટેલને ઇન્વાઇટ કર્યા હતા, કેમ કે આર.કે. પટેલને થોડું આટલું ગુસ્સામાં બોલતા મેં ક્યારે જોયા નથી. મહામંત્રી છે ભારતીય કિસાન સંઘના.
ભારતીય કિસાન સંઘ એ આરએસએસ ની ખેડૂત પાંખ છે અને ભારતીય જનતા પાર્ટી એ આરએસએસ ની રાજકીય પાંખ છે, ભગીની સંસ્થાઓ છે. કિસાન સંઘની ભગીની સંસ્થા સત્તામાં છે અને જો કિસાન સંઘે પ્રેસ કોન્ફરન્સ કરવી પડતી હોય એનો મતલબ એવો છે કે ગુજરાતમાં જે ખેડૂતોમાં આક્રોશ છે એને ઠંડો કરવા માટે ઈરાદાપૂર્વક સત્તારૂઢ પાર્ટી, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કિસાન સંઘને આગળ કરીને ખેડૂતનું જે આંદોલન ચાલે છે, ખેડૂતોની જે માંગણીઓ છે એને કુંડળીમાં ગોળ ભાંગવા માટેના પ્રવીણભાઈ આ એમના ચોખ્ખા પ્રયત્નો છે. પણ ખેડૂત હવે સમજી ગયો છે અને આવનારા દિવસોમાં હજી પણ વધુ તીવ્રતાથી અને ઉગ્ર આંદોલન કરવાનો છે. અમારી 500 કિલોમીટરથી વધારાની પદયાત્રા ચાલુ છે અને ગામે ગામ લોકો ફરિયાદ કરે છે કે અમને વળતર નથી મળ્યું, અને વળતર મળ્યું છે તો 2-2.5 લાખ કે 3 લાખ રૂપિયાથી વળતર નથી મળ્યું. જે મૂળ માંગણી છે આરએસએસ, જે કિસાન સંઘ, અમારી જે મૂળ માંગણી છે કે ભાઈ તમે સપ્લિમેન્ટરી ગાઈડલાઈન નો અમલવારી કરાવો, એની ઉપર તો કોઈ વાત જ નથી કરતા. નહીં, હું પૂછી જોઈશ મનસુખભાઈ, એક મિનિટ જયેશભાઈ, મનસુખભાઈ, કિસાન સંઘના જે મહત્વના મુદ્દાઓ છે જે સરકાર સમક્ષ 7 થી 3 મહિના પહેલા મૂક્યા હતા કે જે પેન્ડિંગ છે, એમાં સપ્લિમેન્ટરી ગાઈડલાઈન કે જે સેટલમેન્ટની વાત છે અથવા તો માર્કેટ ભાવના 4 ગણા જે જમીન સંપાદન અથવા તો રાજસ્થાન સરકારે જે નિર્ણય કર્યો એ પ્રકારની કોઈ વાત છે? ટેકનિકલી કોઈ લડાઈ આગળ વધી રહી છે કે પછી આમ આદમી પાર્ટી કંઈક અલગ કહેશે, કિસાન કોંગ્રેસ અલગ કહેશે, કિસાન સંઘ અલગ કહેશે, ભાજપ પોતાની રીતે અલગ કહેશે? મૂળ વાત તો એ છે ને કે એ ગાઈડલાઈન કે વળતર જે મળવું જોઈએ એ સોલ્યુશન તરફ આ વાત નથી જઈ રહી. મનસુખભાઈ, એ રાજકીય માણસો તો એના રોટલા ચેકવા માટે ગમે તે વાતો કરે. કિસાન સંઘે ક્યારેય ખેડૂતોના જો વિરોધ નથી કે આને બદનામ કરવા માટે, કિસાન સંઘને બદનામ કરવા માટે આવા બધા વિષયો ઘડાય છે. અરે ભાઈ, તમે ક્યાં ગયા હતા પહેલા? ખેડૂતોને માનો કે અમે આંદોલન કર્યું કચ્છમાં વીજ પોલ માટે, ત્યારે ક્યાં ગયા હતા ત્યારે બીજા રાજકીય માણસોએ? અને પછી મેદાને આવવું અને લોકોને સાપલુંદી કરવી કે અમે આ કરીએ છીએ. અરે ખેડૂતો 18 ખેડૂતોને ગોળીઓ મારી દીધી છે કોંગ્રેસની સરકારમાં. આવા અત્યારે ક્યાં મોઢે વાત કરે છે ખેડૂતોને હિત માટેની? અરે ખેડૂતોના હિત માટે કોઈ રાજકારણ કરવું જ ન જોઈએ. અને કિસાન સ્પષ્ટ કહે છે ભાઈ, કાલે કોણે કીધું તું અને પત્રકાર પરિષદ બોલાવી? હવે કહીએ છીએ કે ભાઈ 12 દિવસથી બેઠા છે, કોઈ આગળ ના આવ્યા અને કિસાન સંઘ આગળ આવ્યું, એમાં કેને પેટમાં તેલ રેડાવું? આવા ખોટા માણસોનો તમારે ડિબેટની અંદર પણ નામ લેવાવો જોઈએ. કારણ કે મારી વાત સાંભળો મનસુખભાઈ, તમે કિસાન સંઘના પ્રતિનિધિ છો, જયેશભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન. એક મિનિટ, કેમ કે આ છે ને, જો બાકી બધી જગ્યાએ ડિબેટ થતી હોય એ રીતે અહીંયા નથી થતી. એક ગરિમા જળવાવી જોઈએ. પોતાની વાત મૂકો, એ જ કહી રહ્યો છું ને કે બધા જ પોતાની વાત કરશે, પણ આજે પણ કડવી હકીકત એ છે ને કે આટલી ડિબેટો કરી કોઈ સોલ્યુશન નથી આવ્યું ને ટેકનિકલી. મંત્રીનું રાજીનામું માંગ્યું છે, સોલ્યુશન નથી આવ્યું એટલે આક્રમણ રીતે કિસાન સંઘ કાલ બોલ્યું છે. એ કોણ બોલ્યું છે? કયો તો ખરી, પાર્ટી લઈને બેઠા છો તો. અરે આર.કે. પટેલની આખી બાઇટ સંભળાવી મનસુખભાઈ, એટલા માટે આર.કે. પટેલ સાથે વાત થઈ. મંત્રીના રાજીનામાથી સોલ્યુશન આવી જશે. મૂળ વાત તમે વ્યક્તિગત માનો છો કે મંત્રીના રાજીનામાથી સોલ્યુશન આવી જશે? અમે એ વાત કરી છે કે ખેડૂતો એની રીતે બિન પક્ષે ઓલા કામ કરે છે, આંદોલન કરે છે, એની અંદર માનો નહીં કે અમે સપોર્ટ કર્યો છે કે ભાઈ તમારું આંદોલન વ્યાજબી છે, ખેડૂતોને મળવું જોઈએ. સરકાર વાત કરતા ત્યાર નથી. 12 દિવસથી ખેડૂતો ભૂખ હડતાલ ઉપર બેઠા છે, ત્યારે એની ચિંતા નથી કરતું. એની ટકોર કરી છે સરકારને કે તાત્કાલિક અસરથી આનો નિર્ણય કરો, અને નિર્ણય નહીં કરો તો ગુજરાત ભરના ખેડૂતો રોડ ઉપર આવશે. ઓકે, કેટલા દિવસમાં પોલિસી બની જવી જોઈએ? શું પોલિસી બનાવવા માટે લાંબો સમય લાગે? પોલિસી બનવી, કિસાન સંઘનું ઓપિનિયન લેવાયું છે, કિસાન સંઘને પૂછાયું છે કે એસઓપી કઈ પ્રકારની હોવી જોઈએ? શું કિસાન સંઘનો અભિપ્રાય લેવાયો છે? કોઈ પણ ખેડૂત સંગઠન કે જે એક્સપર્ટ જે જેને એગ્રીકલ્ચર એટલે કે ખેતીનો ખો આવડે છે એના ઓપિનિયન લેવાયા છે? તમારી જાણમાં છે? કેમ કે તમે કમ્યુનિકેશનમાં છો સરકાર સાથે. તો બાદમાં હું જયેશભાઈને પણ આ સવાલ કરીશ. ઓપિનિયન નથી લેવાના. અમારી માંગ અમે કરી છે કે ખેડૂતોને વાસ્તવિક સ્થિતિના જે ભાવ છે, બજાર ભાવ, એના 4 ગણા મળવા જોઈએ. ખેડૂતોને જંત્રીના 4 ગણા ન મળવા જોઈએ. ખેડૂતો ઉપર અન્યાય ન થવા જોઈએ. કાયમી માટે આ વીજ લાઈન જ્યાં રહેવાની છે, ખેડૂતોને નુકસાન થાય છે,
એવું જે વર્તન થાય છે અહીં વ્યાજબી નથી અને સરકારે આનું તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ એવી માંગ ગઈકાલે પણ કરી છે અને આક્રમક રીતે કરી છે. ઓકે જયેશભાઈ, 1 મિનિટ જેટલો સમય છે. એક વાતમાં જે વાત આવી બજાર કિંમતના 4 ગણા, કદાચ આ તો પક્ષ કોઈ પણ હોય, નહીં પક્ષ કોઈ પણ હોય, પણ એક વાત ઉપર તો સહમત થાય છે ને બધા, પણ રસ્તાઓ અલગ અલગ છે, જાય છે બધા ગાંધીનગર જ. નહીં પ્રવીણ, અમારી વાત એ છે કે આ ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ છે. ગુજરાત સરકારને એવી કોઈ સત્તા જ નથી. કેન્દ્ર સરકારે સપ્લિમેન્ટરી ગાઈડલાઈન બહાર પાડેલી છે. એની અંદર બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયા બ્લેક એન્ડ વ્હાઇટમાં લખવામાં આવેલી છે કે વેલ્યુઅરની નિમણૂક થાય, એક કંપની વેલ્યુઅર નિમાય અને બીજો ખેડૂતનો વેલ્યુઅર નિમાય, અને એ જે બજાર કિંમત નક્કી થાય એની સરેરાશ જો 20% કરતા ઓછું ડિફરન્સ હોય તો એની સરેરાશ બજાર કિંમત નક્કી થાય, અને એના 4 ગણા એ કેન્દ્ર સરકારનો જમીન સંપાદનનો કાયદો છે. મનસુખભાઈ એ વાતથી વાકેફ જ નથી. તમે જૂઠા છો કે કોંગ્રેસ, અરે ભાઈ અમે વિપક્ષમાં બેઠા છીએ અને 30 વર્ષથી વિપક્ષમાં છીએ. અમારો તો આ હક છે કે ખેડૂતો તકલીફમાં છે ને અમે તો 2 વર્ષથી લડીએ છીએ. તમે અત્યારે 12મી જાન્યુઆરી વિધાનસભામાં એક ધારાસભ્ય નથી બોલતો, વિધાનસભામાં તમારો એક ધારાસભ્ય નથી બોલતો, ક્યાં જાવ છો? વિધાનસભામાં નથી બોલતા, હું કામે અટલે બોલો છો? વિધાનસભામાં કામ નથી બોલતા? મનસુખભાઈ આંદોલન કરીએ છીએ અને તમને મારો ખુલ્લી ચેલેન્જ છે કે તમે ROW ગાઈડલાઈન અને સપ્લિમેન્ટરી ROW ગાઈડલાઈન નો જો ચર્ચા કરવી હોય તો પ્રવીણભાઈ હું આપને વિનંતી કરું છું કે એવી કોઈ ડિબેટ તમે સ્ટુડિયોમાં રાખો અને ભારતીય કિસાન સંઘના કોઈ નેતાને બોલાવો, કારણ કે આ બધી લાઈનો ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ છે. ગુજરાત સરકારે ROW ની ગાઈડલાઈન, હું એ જ કહું છું ને જયેશભાઈ, થોડો સમયનો અભાવ છે. એક દિવસ એ પણ પ્લાન કરીશું જેથી લોકો જાગૃત થાય, લોકોને ટેકનિકલી વાત સંભળાય. અને બીજી વાત, સત્તા પક્ષના હોય કે વિપક્ષના હોય, કોણે કેટલા સવાલ પૂછ્યા હશે, નંબર મેટર નથી કરતો વિધાનસભામાં. આ મુદ્દે એ મનસુખભાઈ પણ જાણે છે ને જયેશભાઈ પણ જાણે છે, પણ કડવી વાસ્તવિકતા એ છે આજે પણ સોલ્યુશન નથી આવ્યું. કિસાન સંઘ 3 મહિના પહેલા જે રજૂઆતો હતી એ નથી સાંભળી, એટલા માટે સરકારને કહી રહ્યું છે કે મંત્રીઓ રાજીનામા આપી દો. કિસાન કોંગ્રેસ એમ કહી રહ્યું છે કે નહીં, જે ગાઈડલાઈન છે ફોલો કરો અને લોંગ ટાઈમ માટે કોઈને નુકસાન ન થાય એ બધી વસ્તુઓ કરે. પણ કોણ કોની કુરડીમાં ગોળ ભાંગે છે બીજા નંબરની વાત છે. પણ આ મુદ્દો એવો છે કે રસ્તાઓ અલગ અલગ છે, મુદ્દો એક છે. કોઈ ઘરમાં નથી, બહાર છે બધા જ, પણ આમાં કોણ ઘરે બેસશે એ સવાલ 1,00,000% છે. જોઈએ, અપેક્ષા રાખી મનસુખભાઈ કે તમારી વાત મંત્રીઓને સરકાર માને. જયેશભાઈ તમારી પણ, જેથી કંઈક કોઈકનું ભલું થાય. ધન્યવાદ. અને બાકી અમે કોઈ સર્ટિફિકેટ આપવા કે લેવા બેઠા નથી. બંને પક્ષની વાત મૂકી અને કડક સવાલ જે અમારે કરવો જોઈએ એ કર્યું. અને આજે પણ એ સવાલ છે, આવતીકાલે કેબિનેટ, આવતીકાલે SOP આવે છે અથવા તો હજુ મંત્રણા કે વાટોઘાટો થશે. રાહ તમામને છે જેમ વરસાદની છે. નમસ્કાર.